નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટી જાહેરાત। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં તોફાની તેજીનો દોર જોવા મળી રહ્યો છે, જેની સાથે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ જંગી વધારો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો હાલ સોના ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ભારતીય બજારમાં દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ જે છે એ ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે 2024 સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા માટે ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 2024ના વાયદા ભાવમાં 3831 રૂપિયા સુધીનો તોતિંગ કડાકો બોલી ગયો છે અને આ તેજી જે છે એ મિત્રો સતત દિવસે ને દિવસે વધતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો જે સોનાની બજાર સતત ક્રેશ થઈ રહી હતી એ બુલિયન માર્કેટમાં પણ સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો સૌપ્રથમ તો આજના તાજા વધેલા સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે વધારો નોંધાયો છે। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત આજે વધીને 12,735 માં, જ્યારે 10 ગ્રામ 1,27,350 માં, જ્યારે 100 ગ્રામ 12,73,500 માં જોવા મળી રહ્યું છે। તો સોનાના ભાવ જે છે એ હાલ સતત મજબૂત બની રહ્યા છે। જેની સાથે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,893 માં, જ્યારે 10 ગ્રામ 1,38,930 માં, જ્યારે 100 ગ્રામ 13,89,300 માં। તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે, જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સતત શેર માર્કેટના રોકાણકારો જે છે એ ચાંદીની પણ ખરીદી કરવા લાગ્યા છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત પણ વધીને 233 માં, જ્યારે 10 ગ્રામ 2,330 માં, જ્યારે 100 ગ્રામ 23,300 માં અને 1 કિલો 2,33,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સતત વધારા ઘટાડા નોંધાઈ રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં તમામ રેકોર્ડ તૂટશે કે નહીં? તો જો તમે 2024માં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોના અને ચાંદીના ભાવ જે છે એ તેમના ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે અને MCX બજાર અનુસાર પણ સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો આ વધારા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ ભૂરાજકીય તણાવ છે। જે આ મિત્રો વાત કરીએ તો હજુ પણ લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં એટલે કે 2024 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં જો હજુ પણ તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન શરૂ થતાની સાથે સોનાની કિંમતોમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કારણ કે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ વધતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો, જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે હાલ અત્યારે તેજીનો દોર સામે આવી રહ્યો છે। તો ભારતીય ઘરેલું બજારમાં અત્યારે સોનું ખરીદવું એ મિત્રો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને કયા એવા પરિબળો છે કે જેનાથી સૌથી
વધારે અસર થતી હોય છે અને સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। જેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે અથવા તો ભૂ રાજકીય તણાવોમાં પણ વધઘટ જોવા મળે, જેની સૌથી વધારે અસર સોનાની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો કમૂરતામાં સોનાના ભાવ જે છે એ સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને આ વર્ષે સોનાના ભાવનો આંકડો જે છે એ મિત્રો ખૂબ જ મજબૂત બની રહ્યો છે। અને આગામી દિવસોમાંની વાત કરીએ તો મિત્રો હવે લગ્નગાળો પણ ચાલુ થઈ રહ્યો છે। જો કે હાલ કમૂરતા હોવાથી ઉત્તરાયણ સુધી લગ્ન પર અત્યારે બ્લેક લાગી ગઈ છે, પરંતુ સોના અને ચાંદીના ભાવ જોતા લોકો હાજર અત્યારે ગગડી ગયા છે અને બધા જો વચ્ચે લોકો અત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થતા લોકો વિચારમાં પડી ગયા છે કે હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો આજરોજ તો સોનાની કિંમતોમાં તેજી નોંધાઈ છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જે લોકોને રોકાણ માટે સોનાની ખરીદી કરવી છે એ લોકોને હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ, કારણ કે 2026 દરમિયાન સોનાની કિંમતોમાં મોટા ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનું હવે ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે સૌથી વધારે લોકો દાગીના પણ બનાવતા હોય છે અને નાણાં રોકવા માટે પણ લોકો સોનાની ઉપયોગ કરતા હોય છે। તો 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ સૌથી વધારે હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની ગતિવિધિઓ, ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક અર્થતંત્રના આધારે સોનાના ભાવમાં વધઘટ થતી હોય છે। અને વધુમાં વધુ વાત કરીએ તો મિત્રો જ્યારે દેશમાં ફુગાવો વધે છે અથવા તો શેર બજાર અસ્થિર હોય છે ત્યારે સોનાની માંગ વધતી હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં દબાણ થતું જોવા મળતું હોય છે। તો હવે ખાસ કરીને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો નાણાકીય નિષ્ણાંતોના મતે સોનું લાંબા ગાળા માટે સલામત અને નફાકારક રોકાણ કહી શકાય અને આ માત્ર ફુગાવા સામે રક્ષણ આપતું નથી, પરંતુ જો જરૂર પડે તો ઝડપી રોકડ રૂપાડ ઉપાડી શકાય છે। જ્યાં મિત્રો સૌથી વધારે લોકો ઝડપી નાણાં ઉપાડવા માટે પણ સોનાનો ઉપયોગ કરતા હોય છે અને જ્યારે પણ તમારે રૂપિયાની જરૂર હોય છે ત્યારે તમે સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી અને પોતાનું પ્રોફિટ પણ મેળવી શકો છો। તો હવે આગામી દિવસોમાં એટલે કે આગામી દિવસોમાં સોનું કયા આધારે મોંઘું થશે અને કયા આધારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ ઓડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું। તો નેક્સ્ટ ઓડિયો ન્યૂ અપડેટ સોના ચાંદી લાઈવ ભાવ।